શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે માંગ નર્મદાજીની પ્રતિમાને ફૂલહાર સાથે પુષ્પ અર્પણ કર્યા। માંગ નર્મદાજીના અવતરણ દિવસની ઉજવણી નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ અને યુવા એકમ દ્વારા નર્મદાજીની પ્રતિમાના ચરણોમાં ફૂલોનો હાર ચઢાવી પુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતા। મહાસુદ સાતમ ને પાવન સલીલા માંગ નર્મદાજીના અવતરણ દિવસની ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ અને યુવા એકમના ઉપસ્થિત હોદ્દેદારો તેમજ સભ્યોએ શ્રી નર્મદાષ્ટકમના ઉચ્ચારણ સાથે માંગ નર્મદાજીની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પો અર્પણ કર્યા હતા। આ પ્રસંગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, મંત્રી રાજુભાઈ ભટ્ટ, યુવા પ્રમુખ હેમલ દવે, સ્થાનિક ચેનલના અગ્રણી નરેશભાઈ ઠક્કર સહિતના બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે માંગ નર્મદાજીની પ્રતિમાને ફૂલહાર સાથે પુષ્પ અર્પણ કર્યા। માંગ નર્મદાજીના અવતરણ દિવસની ઉજવણી નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ અને યુવા એકમ દ્વારા નર્મદાજીની પ્રતિમાના ચરણોમાં ફૂલોનો હાર ચઢાવી પુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતા। મહાસુદ સાતમ ને પાવન સલીલા માંગ નર્મદાજીના અવતરણ દિવસની ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ અને યુવા એકમના ઉપસ્થિત હોદ્દેદારો તેમજ સભ્યોએ શ્રી નર્મદાષ્ટકમના ઉચ્ચારણ સાથે માંગ નર્મદાજીની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પો અર્પણ કર્યા હતા। આ પ્રસંગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, મંત્રી રાજુભાઈ ભટ્ટ, યુવા પ્રમુખ હેમલ દવે, સ્થાનિક ચેનલના અગ્રણી નરેશભાઈ ઠક્કર સહિતના બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા।